આજની કારોબારીની અંદર આમ તો સામાન્ય બધા મુદ્દાઓ હતા કે આરોગ્ય વિભાગના જર્જરિત બિલ્ડિંગોને ડિમોલેશન કરવાની મંજૂરી આપવાની હતી. બાકીના અમારા બાંધકામના 21 કરોડ જેવા કામને પણ આજે મંજૂરી આપી. સિંચાઈ વિભાગના 4 કરોડના કામો જે હતા એમ કુલ મળીને 25 કરોડના કામોને આજે અમે કારોબારી સમિતિએ મંજૂરી આપી. હા, જે તપાસ કમિટી નિમાઈ ગઈ છે અને વકાણી પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર આની તપાસ કરી રહ્યા છે. પણ સામાન્ય રીતે હજી આપણે એને તપાસ આપી એને 15 દિવસ થયા, એટલે એ એમની ટીમની સાથે તપાસની કાર્યવાહી ચાલુ છે. અને જ્યારે તપાસ પૂરી થઈને જે રિપોર્ટ આવશે એ રિપોર્ટ આપણે રજૂ કરશું. સામાન્ય રીતે એમને તપાસ તો 1 મહિનાની અંદર પૂરી કરવા માટે ડીડીઓ શ્રીએ સૂચના આપેલી છે ડીડીઓ સાહેબે. પરંતુ આ સીએમના કાર્યક્રમો આવતા અઠવાડિયું તો એની અંદર બધા કાર્યક્રમની અંદર રોકાયેલા હોય અને નાના નાના કામો હોય, નાના નાના ઝીણા કામની જે મંજૂરી હોય તેની તપાસ કરતા થોડોક સમય લાગે. એટલે વહેલા વહેલી જે તપાસ પૂરી થાય એના માટેના આપણે પ્રયત્નો અમારા પ્રયત્નો હશે. હા, 15 મહિનો તો ગણી લેવાનો, કારણ કે 15 દિવસ તો ના હજી એને શરૂ કરી છે તપાસ, એને શરૂ કરી છે ને એટલે આપણે પ્રાથમિક રિપોર્ટ નથી આવ્યો. પણ આ સીએમ નો કાર્યક્રમ જે છે 13 તારીખનો એ પૂરો થયા પછી આપણે એના અઠવાડિયામાં એમ કે 20 તારીખની આજુબાજુ માગશું એની પાછી. તો બાંધકામના એના નિયમ પ્રમાણે પૈસા એ ચૂકવતા જ હોય છે, એમાં કોઈનો આદેશ લેવાની જરૂરિયાત હોતી નથી. અમને કારોબારી સમિતિ છે, અમે કામને મંજૂરી આપીએ છીએ. બાકી ચૂકવણું કરવું, પેમેન્ટ કરવું એ તો બધા જે તે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જ કરતા હોય. અને એને આપણે 20 લાખ રૂપિયાનું પેમેન્ટ ચૂકવું છે 84 લાખ સામે. એટલે માની લ્યો એને 20 લાખ રૂપિયા ચૂકવા હોય કે 22 લાખ રૂપિયાને ચૂકવા હોય તો એની ડિપોઝિટ ને બધે ટેક્સ ને કપાતા એમને ઓછા જ પૈસા મળતા. આ એ તો પરફેક્ટ જ હોય ને આંકડો તો જે ચૂકવા. ખર્ચો તો 84 લાખ રૂપિયાનો જે ખર્ચો થયો છે એ આપણે ના 84 લાખ રૂપિયાના બિલો રજૂ થયા છે. જો આ જવાબ છે ને તેથી આપણે અધિકારી પાસેથી જ લીધા ને, કાર્યપાલક ઇજનેર પાસે જવાબ લીધો કે કેટલાનો ખર્ચો થયો છે, તેને 84 લાખ રૂપિયાનો ખર્ચો બતાડ્યો અને 20 લાખ રૂપિયાનું પેમેન્ટ કર્યું છે. એમાંથી જે કપાતા બાદ થયું હોય ને રકમ કારોબારીમાં એટલે નો આવે કે આ બિલ છે 15 લાખ સુધી બધી સમિતિને અમે પાવર આપેલા છે કે સમિતિઓ 15 લાખ સુધીની કોઈ પણ મંજૂરી હોય તો એને ડિલે ન થાય એટલા માટે એ મંજૂરી આપી શકે છે. 15 લાખ ઉપરનું કોઈ પણ બિલ હોય કે 15 લાખ ઉપરનું કોઈ પણ ચૂકવણું આવતું હોય ને જે મંજૂરી અર્થે આવતું તો અમારી પાસે આવે. અને આ જે મેન્ટેનન્સ જે આ જે કેળવણીનો ટ્રાન્સપોર્ટનો જે ખર્ચો થયો છે એ રેટ ઉપર થયેલો છે, ટેન્ડરથી નથી થયેલો. કે જે 12 મહિનાના વાર્ષિક ભાવ રજૂ કરેલા હોય એમની પાસે આ કામ કરાવેલું હોય એટલે એ લાખ કે 2 લાખ ના ભરાય.